નમસ્કાર 12 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારોની સાથે હું છું ચિત્રા। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યકક્ષાના પ્રજાસત્તાકની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટન્ટમાં બાઇક સ્લીપ થયું। આપને જણાવી દઈએ કે મહિલા પોલીસની સ્ટન્ટ દરમિયાન અકસ્માત અહીં સર્જાયો હતો। અકસ્માતમાં ઈજાઓ થતા સારવાર અર્થે જે મહિલા હતી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પોલીસ સ્ટન્ટમાં બાઇક સ્લીપ ખાઈ ગયું હતું। આપને જણાવી દઈએ કે રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠામાં કરવામાં આવી રહી હતી। તે દરમિયાન મહિલા પોલીસ તરફથી જે સ્ટન્ટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે બાઇક જે હતી તે પ્રેક્ષકોમાં ઘૂસી ગઈ હતી અને બાઇક સ્લીપ થઈ જતા સમગ્ર અકસ્માત અહીં સર્જાયો હતો। આપને જણાવી દઈએ કે અહીં જે મહિલા પોલીસ કર્તવ્ય કરી રહી હતી તેને પણ ઈજા પહોંચી છે। પોલીસ સ્ટન્ટમાં બાઇક સ્લીપ થઈ ગયું અને આ બાઇક પ્રેક્ષકોની જે ગેલેરી છે ત્યાં પહોંચી ગયું અને ત્યાં 4 લોકોની ઈજા પણ પહોંચી છે। આપને જણાવી દઈએ કે મહિલા પોલીસ પણ સ્ટન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ છે, જેને હાલ તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આજે પ્રજાસત્તાક દિવસની જે ઉજવણી અહીં બનાસકાંઠામાં રાજ્યકક્ષાની કરવામાં આવી રહી હતી તે દરમિયાન પરેડનું આયોજન કરવામાં આવતું હોય છે અને પરેડમાં અલગ અલગ કરતબ અહીં પોલીસ અને જવાનો તરફથી બતાવવામાં આવતા હોય છે। તે દરમિયાન અકસ્માત અહીં સર્જાયો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, અહીં પરેડ દરમિયાન આ સમગ્ર ઘટના બનવા પામી છે, કેવી રીતે એક્સિડન્ટ સર્જાયો અને અત્યારે શું વિગતો છે? કુલદીપ। ચિત્રા, જે પ્રકારે 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરમાં થઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે। ખાસ કરીને પોલીસના જે સ્ટન્ટ બાજો હતા, આ જે મહિલા કર્મચારી પોલીસ હતી કે જે પોતાના બાઇક પર સવાર થઈને સ્ટન્ટ કરી રહી હતી તે દરમિયાન જ આ ઘટના સર્જાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલુ બાઇકે જે પ્રકારે જે મહિલા પોલીસ કર્મચારી હતી તે અડફેટાઈ હતી અને તેના કારણે 5 જેટલા નાના બાળકોને પણ ઈજા થઈ હતી। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે 5 બાળકો અને મહિલા પોલીસ કર્મચારીને જે પ્રકારે અકસ્માત નડ્યો હતો અને તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના પત્ની સાથે અને ઉચ્ચ અધિકારીઓ સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા। તેમણે તમામ લોકોના ખબર અંતર પૂછ્યા છે, એટલે કે કહી શકાય કે એક ઉત્સાહભર્યો માહોલ હતો। તેમાં જે પ્રકારનો અકસ્માત થયો હતો તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગંભીરતા દાખવી હતી। વિજય રૂપાણી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। તેમણે તમામ જે ઘાયલો હતા તેમના ખબર અંતર પૂછ્યા હતા અને અધિકારીઓને જે પણ સૂચના આપવામાં આવી હતી તે પણ સૂચના આપવામાં આવી હતી। ચોક્કસથી આપ જોઈ શકો છો અત્યારે પણ મોટી સંખ્યામાં અહીં જે ઉચ્ચ અધિકારીઓ છે તે પહોંચી ગયા છે। કહી શકાય કે અકસ્માત હતો અને અકસ્માત દરમિયાન જે પ્રકારે 5 જેટલા બાળકોના ઘાયલ થવાના સમાચાર મળતા જ તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા। સ્વાતંત્ર્ય પર્વ, ખાસ કરીને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની દરમિયાન જે પ્રકારના દ્રશ્યો સર્જાયા, આ દ્રશ્યો દરમિયાન જે પ્રકારે ખાસ કરીને પોલીસ કર્મચારી કે જે મહિલા હતા અને તે સ્ટન્ટ દરમિયાન નીચે પડી જતા જે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં જે બાઇક હતું તેના કારણે જે 5 બાળકો જે રોની બાજુમાં બેઠા હતા તેમને પણ ઈજાઓ થઈ હતી। આ ઈજાઓ પહોંચતા જ તાત્કાલિક આ તમામ લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ગંભીરતા જોતા મુખ્યમંત્રી પહોંચ્યા હતા, તેમણે તેમને ખબર અંતર પૂછ્યા છે અને અત્યારે તેઓ અહીંથી જે મુલાકાત લઈને વિદાય થયા છે। કહી શકાય કે ઉલ્લાસનો પર્વ હતો, પરંતુ આ ઉલ્લાસના પર્વમાં એક આ શોકનો માહોલ જેવો માહોલ બન્યો છે। અત્યારે તો આ તમામની હાલત સ્થિર છે, જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે હવે આગળ શું કાર્યવાહી થાય છે। બિલકુલ, આભાર કુલદીપ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો આપને જણાવી દઈએ કે અહીં પરેડ દરમિયાન આ સમગ્ર ઘટના બનવા પામી હતી। મહત્વની વાત છે કે આજે 26મી જાન્યુઆરીના દિવસે પરેડનું આયોજન થતું હોય છે અને રાજ્યકક્ષાની ઉજવણી બનાસકાંઠામાં કરવામાં આવી રહી હતી અને પરેડ દરમિયાન પોલીસ સ્ટન્ટનો જે કાર્યક્રમ હતો તે દરમિયાન બાઇક સ્લીપ થઈ ગયું હતું અને મહિલા પોલીસને પણ અહીં ઈજા પહોંચી છે। આ સાથે જ જે બાઇક હતું તે પ્રેક્ષકોની ગેલેરીમાં જતું રહ્યું હતું, જેને લઈને પ્રેક્ષકોમાંથી પણ 4 લોકોની ઈજા પહોંચી છે।